નમસ્કાર. એક મિત્રની ચાવી ખોવાઈ હોય છે, સ્ટ્રીટ લાઇટ જોડે શોધતો હોય છે. એવામાં ત્યાંથી એક બીજો વ્યક્તિ પસાર થાય છે અને એ પૂછે છે કે શું ખોવાયું છે. તો સામેનો વ્યક્તિ જવાબ આપે છે કે ચાવી ખોવાઈ છે. તો બીજો વ્યક્તિ પૂછે છે કે ચાવી અહીં ખોવાઈ છે. એટલે આ વ્યક્તિ પૂછે છે કે ના, ચાવી તો અંદર ખોવાઈ હતી, પણ ત્યાં અંધારું છે અને અહીં અજવાળું છે, એટલે અજવાળું છે ત્યાં શોધું છું. તો સામેનો વ્યક્તિ પૂછે છે કે ચાવી અંદર ખોવાઈ હોય અને અહીં શોધો તો એ ક્યાંથી મળે. તો મિત્રો, વાસ્તવિક જીવનમાં પણ આવું જ થાય છે. આપણો પ્રોબ્લેમ્સ કોનાથી હોય છે, શાના કારણે હોય છે, એ બધું આપણે વિચારતા નથી. આપણે પ્રોબ્લેમ્સના વિશે વિચારવા કરતાં બીજી દિશાઓમાં વધારે વિચારીએ છીએ અને એના કારણે નવા નવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. એટલે મિત્રો, જ્યાં તકલીફ હોય, જેનાથી તકલીફ હોય એને સીધું પૂછી અને એનો પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવીશું તો જ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન થશે. બાકી આપણે બીજી અલગ અલગ દિશાઓમાં ભટકીશું તો માત્ર ને માત્ર આપણને નિષ્ફળતા જ પ્રાપ્ત થશે. હર હર.